રાજકોટ હાઈવેના નવીનીકરણ માટે ભ્રષ્ટાચારના આરોપ છે। નબળી ગુણવત્તાની કામગીરી થઈ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। તો નબળી કક્ષાના ડામર અને કપચી વાપરતા રસ્તાની ખખડધજ હાલત થઈ ગઈ છે। 12 વર્ષ બાદ નવીનીકરણ કરાયું છતાં નાગરિકોએ સવાલ ઉઠાવ્યા છે। હાઈવેનું ફરીથી યોગ્ય કામ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે। તો 12 વર્ષ બાદ સુરેન્દ્રનગર રાજકોટ હાઈવેનું નવીનીકરણ કામ કરાયું છે, પરંતુ નાગરિકો સંતુષ્ટ નથી। લોકો દ્વારા કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। નાગરિકોનું કહેવું છે કે કામગીરી પાછળ વાપરેલા રૂપિયાનું માત્ર બગાડ થયો છે, કારણ કે રસ્તો હાલ પણ બિસ્માર હાલતમાં છે। નબળી કક્ષાનો ડામર અને કપચી વાપરતા રસ્તો ખખડધજ બન્યો છે, જેને લઈ સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો અને નબળી કામગીરી કરનાર લોકો સામે કાર્યવાહીની પણ માંગ કરી છે। જો કે આ રસ્તાનું ફરીથી કામ કરવામાં આવે અને સ્થાનિકોને યોગ્ય રસ્તો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। ઓછામાં ઓછા 10 થી 12 વર્ષે આ રોડ બનતો હોય અને નાગરિકોને જે પરેશાની પડતી હતી એ પરેશાની અત્યારે આપણને એમ હતું કે રોડ બનશે અને સારો બનશે, એમાં આ લોકો ક્વોલિટીમાં તદ્દન ખરાબ ક્વોલિટી વાપરે છે। ડામર તો વાપરતા જ નથી અને આ વસ્તુ તંત્ર ધ્યાનમાં લે અને અહીંયા વિઝિટ કરે। તદ્દન હલકી કક્ષાનો બનેલ છે અને આની ઉપર તાત્કાલિક યોગ્ય પગલાં ભરવા એ મારી નમ્ર વિનંતી છે। આ પણ કોઈ પણ જાતના દરરોજ અકસ્માત થાય છે અને ઓનલી ફોર કપચી ડામરનો કોઈ પણ ભાગ છે નહીં આની અંદર। તો આપ સર્વને મારે નમ્ર વિનંતી છે કે જે કોઈ આની અંદર સંડોવાયેલ હોય એની ઉપર કડકમાં કડક પગલાં ભરે